ઈડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે તેમની વિરુદ્ધ તપાસ કરવા માટે ગાંધીનગરથી આદેશ આપી દેવામાં આવ્યા છે અને હવે ઈડર મામલતદારે આ તપાસની સુકાન સંભાળી લીધી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાજપના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે હવે તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી ગઈ છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. સ્થાનિક તંત્રએ ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી જે છે એ પણ શરૂ કરી દીધી છે. પણ આ સમગ્ર મામલો શું છે, પહેલા એની થોડી વિગતો મેળવીએ તો ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા, તેમણે અટક દર્શાવ્યા વિના જ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. આ ધારાસભ્યનું આખું નામ રમણલાલ ઈશ્વરભાઈ વોરા છે. એટલે કર્યું એવું કે ઓગણજનો સર્વે નંબર 719-3 નો રમણ ઈશ્વરભાઈના નામનો ખેડૂત ખરાઈનો દાખલો વટાવીને રમણભાઈએ પાલજ અને ઈડર પાસેના દાવડમાં કરોડોની જમીન પોતાના નામે કરી લીધી. જ્યારે આ વાતનો પર્દાફાશ થયો ત્યારે તેમણે દિનેશભાઈ પટેલને આ જમીન વેચી દીધી. વળી થોડા સમય બાદ ખેતીની જમીન બિનખેતી કરીને ફરી રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી અને આ જ જમીનના દાખલા દસ્તાવેજો અને ખેડૂત ખરાઈના ખોટા દાખલાના આધારે રમણ વોરાએ પોતાના નહીં પણ પોતાના પુત્રોના નામે પોતાના જ મત વિસ્તાર ઈડર નજીક દાવડમાં ખેતીની જમીન ખરીદી લીધી. આ અંગે જેમણે અરજી કરી છે એ અરજદાર રાજેન્દ્ર કુમાર પટેલે એવો આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય બિન ખેડૂત હોવા છતાંય ખોટા દસ્તાવેજોના આધારે દાવડમાં 8 હેક્ટર ખેતીની જમીનો ખરીદી છે. રાજકીય દબાણના કારણે ઈડર નાયબ કલેક્ટર અને મામલતદાર રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી નથી આપતા. આખરે અરજદારે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અરજદારે એવી માંગ કરી હતી કે ધારાસભ્ય સામે ગણોત ધારા કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ અને ફોજદારી રાહે પગલા ભરી દંડ ફટકારો. આ ઉપરાંત ખેતીની બધી જમીનો સરકાર હસ્તક લઈ લો. અરજદારની આત્મવિલોપનની ચીમકી બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું અને જિલ્લા કલેક્ટરે આ મામલે નાયબ કલેક્ટરને કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે. આ તરફ રાજ્ય મહેસૂલ વિભાગે ઈડર મામલતદારની બદલી સુદ્ધા કરી દીધી છે અને વળી ખોટી રીતે ખેડૂત બનેલા ધારાસભ્ય જે છે તેમની સામે ભાજપના સ્થાનિક કાર્યકરોએ પણ અવાજ ઉઠાવ્યો હતો. એટલે રાજકારણ જે છે એ પણ ગરમાઈ ગયું છે. એક સમયના સાથી ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો હતો. પૂનમ મકવાણાએ પણ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખીને રમણ વોરાની પાલેજની જે જમીન છે તેને લઈને પુરાવા માંગ્યા છે. કલેક્ટરે ઘાટલોડિયા મામલતદાર પાસે ખેડૂત ખાતેદારની વિગતો માંગી છે. તે જોતા હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી જે છે એ વધી શકે તેમ છે, કારણ કે બળતા નામે અટકનો ઉલ્લેખ કર્યા વિના જ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી રમણ વોરાએ કરોડોની ખેતીની જમીન ખરીદી લીધી છે. ઉલ્લેખનીય એ પણ છે કે રમણ વોરા સામે છેક પીએમઓ સુધી ફરિયાદ પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને જેમાં આપણે અગાઉ વાત કરી તેમ અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હોવા છતાં ઈડર મામલતદાર એ રાવલ તેમણે આ પુરાવા આપ્યા નહોતા. આ કારણોસર મહેસૂલ વિભાગે તેમની બદલી કરી નાખી છે અને હવે પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે અને તેમનું કહેવું છે કે ધારાસભ્યની દાવડ ખાતેની જે જમીન છે એ જમીન મુદ્દે વિગતો સહિતની ફાઇલ જે છે એ મંગાવી લેવામાં આવી છે. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ મુદ્દે એવું પણ જાણવા મળ્યું છે કે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ ગણોત ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને એવું પણ સામે આવ્યું છે કે જો રમણલાલ વોરા બિન ખેડૂત હોવાનું સ્વીકારશે તો જમીન મૂળ ખેડૂતને પરત કરવામાં આવશે અને જો ખોટા પુરવાર થશે તો 3 ગણો દંડ વસૂલાશે. એટલે આવું બધું કહેવામાં તો આવી રહ્યું છે, પણ ખરેખર તેનું અમલીકરણ થાય છે કે કેમ એ હવે જોવું રહ્યું. જોઈએ કે સત્તા પક્ષના ધારાસભ્યની સામે શું પગલાઓ લેવામાં આવે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.